નંબર 6 ચાલે છે વિકલિતના ઉપયોગો. એમાં લેક્ચર નંબર જો 29 જોઈએ છે. કુલ પ્રશ્ન ચાલે છે. એમાં સ્વાધ્યાય 6 નો દાખલો નંબર 8 જોઈએ. સ્વાધ્યાય 6 નો દાખલો નંબર 8 શું કહે છે જો, જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય, બરાબર, એટલે પર્વલયનું શીર્ષ, સોરી ઉપલયનું શીર્ષ, ઉપલય આપેલો છે ને, આ એનું સેન્ટર થયું, બરાબર, C00. આ ઉપલયનું કેન્દ્ર આપેલું છે C00. પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય તેવા ઉપલય કયો આપેલો છે? ઉપલયનું વ્યાપક સમીકરણ આપેલું છે, પ્રમાણિત સમીકરણ x2/a² + y2/b² = 1. આ ઉપલયની અંદર, બરાબર, એક સમદ્વિભુજ ત્રિકોણ છે. આ ઉપલયની અંતર્ગત એક સમદ્વિભુજ ત્રિકોણ છે. એનું ક્ષેત્રફળ મહત્તમ છે એમ બતાવવાનું છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો ઉપલયની અંદર જો એક સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ બનાવવાનું છે અને ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. તો અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળને મહત્તમ બનાવવાનું છે તમારે, બરાબર. તો અહીંયા પેલો, બરાબર, ઉપલયની વાત કરીએ. ચલો, ઉપલય કયો આપેલો છે? x2/a² + y2/b² = 1. હવે આપણે આ જે ઉપલય દોર્યો એની મુખ્ય અક્ષ જો મેં x અક્ષ લીધી છે, બરાબર. ઉપલય બે હતા, મુખ્ય અક્ષ x અક્ષ અને મુખ્ય અક્ષ y અક્ષ, બરાબર. ઉપલયમાં કોણ મોટું છે? a b, બરાબર. a b છે, બરાબર. માટે લખી દેવાનું કે ઉપલયની મુખ્ય અક્ષ કઈ છે? x અક્ષ છે. ઉપલયની મુખ્ય અક્ષ કઈ થઈ? x અક્ષ છે. આપણે બધું x અક્ષ પર લઈશું, બરાબર. એટલે b કરતા એ મોટા લીધા છે, મુખ્ય અક્ષ x અક્ષ છે. ચલો, આ એની પ્રધાન અક્ષ થઈ. એના અંત્ય બિંદુ કયા હતા? આ બિંદુ a હતું. ચલો, એના આયામ શું હતા? a0. આ કયું બિંદુ હતું? a'. ના આયામ શું હતા? -a0, બરાબર. આ a અને a' કયા અક્ષ પર છે? x અક્ષ પર. એટલે x અક્ષના છેદ બિંદુ શોધવા હોય તો y = 0 લો. y = 0 લો એટલે x² = a² આયા. તો x = ± a થયા. એટલે આના આયામ a0, આના આયામ -a0. મારે y અક્ષના છેદ બિંદુ શોધવા હોય તો આમાં x = 0 લો તો y² = b² આવે. તો y = ± b થાય. તો આના આયામ શું છે? 0b હતા અને આને આપણે b' કીધા. b' ના આયામ શું હતા? 0 - b, બરાબર. આ મુખ્ય અક્ષ x અક્ષ લીધી એટલે આ પ્રધાન અક્ષ થઈને આ ગૌણ અક્ષ થઈ, બરાબર. આ x અક્ષ સાથેના છેદ બિંદુ શોધવા હોય તો y = 0 લો તો x² = a² થાય. તો x = ± a થાય. y અક્ષ સાથેના છેદ બિંદુ શોધવા હોય તો x = 0 લો તો y² = b². તો y = ± b થયા. ઓકે, બરાબર. હવે શું કહે છે કે આ ઉપલયની અંદર એક સમદ્વિભુજ ત્રિકોણ છે, એને નામ આપી દઈએ a, બરાબર, p, q અને આ m કહી દો, આ બિંદુ, બરાબર. બરાબર. હવે લખી નાખીએ ઉપલયની અંદર, ઉપલયની અંતર્ગત કયો ત્રિકોણ છે? સમદ્વિભુજ ત્રિકોણ. કયો ત્રિકોણ છે? APQ. ત્રિકોણ APQ છે, બરાબર. ઉપલયની અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણ APQ છે એમ આપેલું છે. હવે આના આયામ ધારું છું, જો p અને q ના આયામ ધારું છું. ચલો, p ના આયામ ધારું છું, બરોબર, a cos θ અને b sin θ,
ચરણ પ્રમાણે તો આના આયામ શું થાય પ્લસ પ્લસ અહીં પ્લસ માઈનસ તો આના આયામ શું થશે એ cos થીટા માઈનસ b sin થીટા થાય બરાબર આપણે જેમ વર્તુળ પરનું બિંદુ લીધા કે ત્રિકોણમિતિય બિંદુ શું લેતા હતા cos થીટા અને sin થીટા લેતા હતા તો આ ઉપવલય પરનું બિંદુ લઉં છું p ના આયામ a cos થીટા અને b sin થીટા છે જો ચરણ પ્રમાણે પ્લસ 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 માઈનસ પહેલામાં બંને ધન હોય ચોથામાં પ્લસ માઈનસ હોય એટલે p ના આયામ લઉં a cos થીટા b sin થીટા અને q ના આયામ લઉં છું a cos થીટા માઈનસ b sin થીટા તો આ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ આવી ગયા a p q ના આયામ આવી ગયા પહેલા એ મેળવી લો બરાબર માટે લખીએ છીએ ધારો કે ચલો p ના આયામ કેટલા આયા a ના આયામ a0 છે a0 ચલો p ના આયામ કેટલા છે a cos થીટા b sin થીટા અને q ના આયામ શું છે a cos થીટા માઈનસ b sin થીટા છે ઓકે બરાબર ચલો હવે અહીંયા ધ્યાન રાખજો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું બતાવવાનું છે મહત્તમ બતાવવાનું છે બરાબર તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય બરાબર 1/3 ગુણ્યા પાયો એટલે pm થાય અને વેધ એટલે am થાય તો pq શોધી નાખો મને pq મળી જશે જો ડિસ્ટન્સ pq શોધી નાખો ચલો pq બરાબર શું થશે pq બરાબર √ અંતર સૂત્ર વાપરો a cos minus a cos થીટા minus a cos થીટા નો હોલ સ્ક્વેર પ્લસ અંતર સૂત્ર a cos થીટા minus a cos થીટા નો હોલ સ્ક્વેર ને આ બાજુ શું આવશે b sin થીટા વચ્ચે માઈનસ એટલે માઈનસ માઈનસ શું થાય પ્લસ b sin થીટા નો હોલ સ્ક્વેર તો આ 0 થઈ ગયું આ 0 થઈ ગયું જો 0 નો વર્ગ એટલે 0 અને b sin થીટા વત્તા b sin થીટા એટલે 2b sin થીટા નો હોલ સ્ક્વેર આ વર્ગમૂળને વર્ગ ગયા બરાબર તો pq એ શું છે pq એ બરાબર પાયો થયો બરાબર માટે pq બરાબર પાયાની લંબાઈ ત્રિકોણના પાયાની લંબાઈ વર્ગમૂળને વર્ગ ગયા શું વધ્યું 2b sin થીટા વધ્યા બરાબર અને અંતર સૂત્ર ના વાપરવું હોય તો સીધી બાદબાકી કરો જો a minus a cos ગયા b sin minus minus plus b sin એટલે 2b sin થીટા આવી ગયા બરાબર ચલો હવે મને કહેશે કે m ના આયામ શું થશે વેધ પણ શોધી નાખશું આપણે વેધ એટલે am શોધી નાખશું પણ પહેલા m ના આયામ શોધવા પડશે ચલો m ના આયામ શું થાય તો m ના આયામ થશે બરાબર આ બિંદુનું કયા અક્ષથી x અક્ષથી અંતર એટલે આના આયામ થશે a cos થીટા m ના આયામ બરાબર એટલે અહીં pq આવી ગયા ચલો m ના આયામ શું થશે m ના આયામ બરાબર કેટલા થશે a cos થીટા 0 થાય ઓકે a cos થીટા 0 આનું મધ્ય બિંદુ એટલે 2a cos થીટા / 2 એટલે આના આયામ a cos થીટા અને આ 0 થઈ ગયું ને આનું મધ્ય બિંદુ થયું જો સરવાળો કરો તો / 2 આ બંનેનો સરવાળો / 2 કરો 2a cos થીટા / 2 એટલે આના આયામ આયા a cos થીટા અને આ બંનેનો સરવાળો કરો એટલે 0 તો એમના આયામ કેટલા આયા a cos થીટા 0 હવે વેધની લંબાઈ શોધી નાખો વેધ કયો છે m બરાબર ચલો વેધની લંબાઈ શોધી નાખીએ તો વેધની લંબાઈ વેધ કેટલો m ને હા આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે 1/2 ગુણ્યા પાયો pq આવી ગયો આ pq આવી ગયો અને વેધ એટલે am શોધી નાખો અંતર સૂત્ર વાપરો તો am બરાબર બોલો આ m ના આયામ કેટલા છે a cos થીટા 0 m ના આયામ બરાબર ચલો અહીંયા m ના આયામ કેટલા આયા a cos થીટા 0 ચલો
પહેલા એમની બાદબાકી કરો તો a minus a cos theta નો હોલ સ્ક્વેર, a minus a cos theta નો હોલ સ્ક્વેર વત્તા 0 minus 0 નો હોલ સ્ક્વેર. તો વર્ગમૂળ ને વર્ગ ગયા એટલે સીધા શું વધ્યું? a minus a cos theta. છૂટું પાડવાની કોઈ જરૂર નથી, બરાબર? આ વર્ગમૂળ અને વર્ગ ગયા એટલે a minus a cos theta. અને સીધી બાદબાકી કરો તો ચાલો. જો આ બંને વચ્ચેનું અંતર કેટલું? a minus a cos theta. આ વેધની લંબાઈ કેટલી? a cos theta minus a cos theta ઉડી ગયા. b sin theta minus minus plus b sin theta એટલે 2b sin theta આવી ગયા. બરાબર? ચલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકી દઉં સૂત્ર. હવે ત્રિકોણના ક્ષેત્રફળને કેવું બતાવવાનું છે? ત્રિકોણના ક્ષેત્રફળને મહત્તમ બતાવવાનું છે. ચલો હવે આપણે આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈએ. કયો ત્રિકોણ છે? ત્રિકોણ APQ. APQ નું ક્ષેત્રફળ A બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. તો A બરાબર 1/3. ચલો પાયો કેટલો? પાયો PQ છે, બરાબર? અને વેગ કેટલો છે? m. વેગ m છે. તો 1/3 ઇન્ટુ ચલો PQ કેટલા આયા? PQ એટલે પાયો કેટલો છે? 2b sin theta. 2b sin theta ઇન્ટુ વેગ એટલે am કેટલો આવ્યો? a minus a cos theta. a minus a cos theta. 2 ગયા તો આ શું આવ્યું? b sin theta. અંદરથી a કોમન કાઢો એટલે શું આવશે? 1 minus cos theta. બરાબર? ab અચળ છે. તો આ શું આવ્યું? ab sin theta into 1 minus cos theta. ઓકે, આ તમારું વિધેય આવી ગયું. જેને મહત્તમ કે ન્યૂનતમ બનાવવાનું હોય એને વિધેય કહો. વિધેય શેમાં આવ્યું? થીટામાં આવ્યું કે નહીં? આને f of theta કહી દો. આ શું આવી ગયું તમારું? મૂળ વિધેય f of theta આવ્યું. ab sin theta into 1 minus cos theta. બરાબર? આ વિધેય થીટામાં આવ્યું એટલે આપણે એને f of theta કહી દીધું. શું કીધું? f of theta. હવે ab અચળ છે. હા, ચલો હવે આનું વિકલન આપી દઈએ. પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન આપી દઈએ. દાખલો થીટામાં આવી ગયો. જેને મહત્તમ કે ન્યૂનતમ બનાવવાનું હોય એને વિધેય f of theta કહેવાનું. પહેલા સૌથી અગત્યની વસ્તુ જો વિધેય બનાવવાનું છે. હવે આનું વિકલન બોલો થીટાની સાપેક્ષે. ચલો ab અચળ બહાર લઈ લો. ab અચળ ને. ચલો અહીંયા ગુણાકારનો નિયમો. ચલો sin theta m ના m, પહેલું m ના m, બીજાનું વિકલન કરો તો 1 નું 0 માઈનસ cos નું માઈનસ માઈનસ પ્લસ sin q પ્લસ 1 માઈનસ cos m ના m અને sin નું શું થશે? વિકલન cos. ગુણાકારનો નિયમ વાપર્યો છે. જો ab અચળ, અહીંયા ગુણાકારનો નિયમ બંને માટે. ચલો પહેલું m ના m, આનું શું થાય? 1 નું 0 cos નું માઈનસ માઈનસ પ્લસ sin પ્લસ બીજું m ના m sin નું cos. તો આ શું આવ્યું? ab. ચલો sin into sin શું થઈ ગયું? sin square theta માઈનસ બોલો cos અંદરનો હતો માઈનસ cos theta માઈનસ cos square theta. આટલું આવ્યું. બરાબર? sin square theta આ કેટલા આવશે? પ્લસ cos theta માઈનસ cos square theta. હવે આનું દ્વિતીય વિકલન કરવાનું છે એટલે જો આને આમ લખું છું ab. ચલો cos ને પહેલા લખું છું cos theta માઈનસ cos square theta માઈનસ sin square theta પ્લસ sin square theta. cos theta માઈનસ cos square theta પ્લસ sin square theta. હવે જો આ બંનેમાંથી માઈનસ કોમન કાઢ લો એટલે સૂત્ર બની જાય. એટલે f dash theta બરાબર શું આવ્યું? ab. અહીંયા કેટલા આવશે? cos theta માઈનસ કોમન કાઢ લો એટલે
અંદર શું વધશે cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા. હવે આ કોનું સૂત્ર આવી ગયું cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર એટલે cos 2 થીટા નું સૂત્ર આવી ગયું. તો f' થીટા બરાબર શું આવ્યું ab. આ શું આવશે cos થીટા માઈનસ cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર એટલે કોનું સૂત્ર છે cos 2 થીટા નું. ઓકે. હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ ત્રિકોણના ક્ષેત્રફળને કેવું બતાવવાનું છે? આ ત્રિકોણના ક્ષેત્રફળને તમારે મહત્તમ બનાવવાનું છે. ત્રિકોણ છે કે નહીં? તો જે ખૂણો હશે થીટા, જે ખૂણો હશે થીટા એ કોની વચ્ચે હશે? ત્રિકોણ છે એટલે 0 અને પાઈ ની વચ્ચે હશે. એટલે બાજુમાં લખી દેવાનું 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ. આ શરત છે થીટાની, ધ્યાન રાખજો. બરાબર. આ ત્રિકોણના ક્ષેત્રફળને શું બતાવવાનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ છે. તો આ જે ત્રિકોણ છે એમાં જે ખૂણો હશે 0 અને પાઈ ની વચ્ચે હશે. ધ્યાન રાખજો. ઓકે. થીટા કોની વચ્ચે? અહીં બાજુમાં લખી નાખો અહીં 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ. આ ધ્યાન રાખજો. બરાબર. ત્રિકોણ માટે ત્રિકોણની શરત આ રહ્યા. બરાબર. ચલો 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ. ચલો પ્રથમ વિકલન આવી ગયું. હવે આનું દ્વિતીય વિકલન આપી દો તો ચલો f ડબલ ડેશ થીટા શું આવશે ab અચળ. ચલો cos થીટા નું શું આવ્યું cos નું માઈનસ sin થીટા અને આ cos નું માઈનસ માઈનસ પ્લસ sin 2 થીટા અને 2 થીટા નું 2 થઈ ગયું. બરાબર. જો આ પ્રથમ વિકલન થયું cos નું માઈનસ sin, ફરી cos નું માઈનસ માઈનસ પ્લસ sin, cos નું માઈનસ sin 2 થીટા 2 થીટા નું 2. ઓકે. તો આ તમારું f ડબલ ડેશ થીટા આવ્યું. ઓકે. ચલો f ડબલ ડેશ થીટા કેટલા આયા ab ઇન્ટુ માઈનસ sin થીટા માઈનસ sin થીટા વત્તા 2 sin 2 થીટા. ઓકે. માઈનસ sin થીટા વત્તા 2 sin 2 થીટા. હવે ડબલ ડેશ ધન છે કે ઋણ છે આપણને ખબર ના પડે, કારણ કે આપણી પાસે થીટા નથી. આગળ જે અમુક દાખલા ગણાયા તેમાં ડાયરેક્ટ ખબર પડતી ધન છે કે ઋણ છે. આ મૂલ્ય ખબર ના પડે ધન છે કે ઋણ છે, કારણ કે આપણી પાસે થીટા નથી. બરાબર. તો હવે શું કરવાનું? આ ધન છે કે ઋણ છે નક્કી કરવા માટે શું કરવાનું? f' થીટા બરાબર 0 લો. આ f' થીટા બરાબર 0 લો, એના પરથી થીટા મળશે. થીટાની કિંમત ડબલ ડેશમાં મૂકીશું. ડબલ ડેશ કેવા થવા જોઈએ? ક્ષેત્રફળ કેવું બતાવવાનું છે? મહત્તમ. એટલે ડબલ ડેશ ઋણ થવા જોઈએ. બરાબર. આ તમારું દ્વિતીય વિકલન આવી ગયું. બરાબર. પહેલા ધ્યાન રાખજો આ વિધેય બનાવતા આવડવું જોઈએ. આ ત્રિકોણ છે એટલે જે ખૂણો હશે, બરાબર, ત્રિકોણ માટે જે બી ખૂણો હશે 0 અને પાઈ ની વચ્ચે આવશે. બરાબર. ચલો f ડબલ ડેશ થીટા આવી ગયા. બરાબર. f' થીટા અને f ડબલ ડેશ થીટા શોધી નાખે. હવે આ ખબર પડતી નથી આપણને ધન છે કે ઋણ છે, કારણ કે આપણી પાસે થીટા નથી. બરાબર. તો હવે શું કરવાનું? મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે f' થીટા બરાબર 0 લો. મહત્તમ અને ન્યૂનતમ. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે ચલો f' થીટા બરાબર 0 લઈએ. તો f' થીટા કેટલા આયા? જો f' થીટા આયા. બરાબર. આના બરાબર 0 લઈ લો. તો f' થીટા કેટલા આયા? આને 1 આપી દો, આ નંબર 1 અને નંબર 2 આપી દો. બરાબર. માટે f' થીટા બરાબર 0. ચલો f' થીટા કેટલા છે? ab ઇન્ટુ cos થીટા માઈનસ cos 2 થીટા બરાબર 0. ઓકે. બરાબર. સમીકરણ 1 પરથી 2 પરથી સમીકરણ નંબર 2 પરથી. ચલો હવે a અને b ધન છે, ઉપલય છે. જો ab 0 હોય તો આ 0 થઈ જાય. ab નોટ ઇક્વલ ટુ 0 છેદમાં ગયા એટલે 0 થઈ ગયા. શું વધ્યું? cos થીટા માઈનસ cos 2 થીટા બરાબર 0.
હવે આના પરથી આપણે થીટા શોધવાનું છે, ધ્યાન રાખજો, બરાબર? આના પરથી થીટા શોધવાનું છે. હવે થીટા શોધવા તો અહીંયા ધ્યાન રાખજો, બંનેને થીટા ફેરવી દો તો અહીંયા cos 2 થીટાનું સૂત્ર મૂકી દો. ચલો, cos 2 થીટાનું સૂત્ર શું થશે? cos થીટા, cosનું cosમાં સૂત્ર કયું? cosનું cosમાં સૂત્ર છે 2 cos સ્ક્વેર થીટા માઈનસ 1 બરાબર 0. આ બંનેને જો આ થીટા છે આને થીટામાં ફેરવો એટલે cos 2 થીટાનું cosમાં સૂત્ર મૂક્યું 2 cos સ્ક્વેર થીટા માઈનસ 1. આ માઈનસ અંદર ગુણો તો cos થીટા માઈનસ 2 cos સ્ક્વેર થીટા પ્લસ 1 બરાબર 0. બધું સામે લઈ ગયો એટલે શું આવ્યું? 2 cos સ્ક્વેર થીટા માઈનસ cos થીટા માઈનસ 1 બરાબર 0. ચલો, cosમાં દ્વિઘાત સમીકરણ આવી ગયું. આના અવયવ પાડો 2 એકા 2, તો આના અવયવ કયા પાડો? 2 એકા 2 એટલે 2 cos સ્ક્વેર થીટા, આના કયા ભાગ? માઈનસ 2 cos થીટા પ્લસ cos થીટા અને બાજુમાં માઈનસ 1 બરાબર 0. જો આના ભાગ કર્યા દ્વિઘાત સમીકરણ આવી ગયું. દ્વિઘાત સમીકરણ cosમાં આવ્યું એના અવયવ પાડી દો. આ બંનેમાં શું કોમન? આ બંનેમાંથી જો 2 cos થીટા કોમન એટલે અંદર શું વધશે? cos થીટા માઈનસ 1. પેલામાંથી 1 કોમન કાઢી લો એટલે શું વધ્યું? cos થીટા માઈનસ 1 બરાબર 0. હવે આખામાંથી શું કોમન? cos થીટા માઈનસ 1 કોમન, અંદર શું વધશે? 2 cos થીટા પ્લસ 1 બરાબર 0. ચલો, આની શક્યતા બોલો. cos થીટા માઈનસ 1 બરાબર 0 અથવા અહીંયા કેટલા આયા? 2 cos થીટા પ્લસ 1 બરાબર 0. માટે કેટલા આયા? cos થીટા બરાબર 1 અથવા cos થીટા બરાબર કેટલા આવશે? માઈનસ 1/2. ઓકે, આના પરથી ધ્યાન રાખજો, આપણે થીટા શોધવાના છે, બરાબર? અહીંયા c c નું સૂત્ર વાપરશો ને તોય ચાલશે. c c એટલે -2ss. થીટા શોધતા આવડવું જોઈએ, ધ્યાન રાખજો. c c -2ss કરીને બી દાખલો ગણી શકો. cos ની બે કિંમત આવી કે નહીં? હવે અહીંયા ધ્યાન રાખજો, તમારી પાસે જે થીટા છે એ 0 θ π ની વચ્ચે છે, બરાબર? થીટા કોની વચ્ચે? 0 અને π ની વચ્ચે છે. 0 અને π ની વચ્ચે, બરાબર? એટલે થીટા પહેલા અને બીજા ચરણમાં છે. ઓકે, ચલો, cos થીટા બરાબર 1 છે. cos થીટા બરાબર 1, તો 1 અહીંયા આવે કે નહીં? અહીં કયું બિંદુ હતું? 1 0. cos થીટા બરાબર 1 હોય તો થીટા બરાબર શું થાય? 0 થાય. 0 થાય, 2π થાય, 4π થાય. થાય કે ના થાય? 0 2π 4π ડેશ ડેશ ડેશ, બરાબર? હા, અહીંયા જો cos નું મૂલ્ય 1 અહીંયા હોય કે નહીં? અહીંયા કઈ કિંમત હોય? બધા જ બેકી પાઈ અહીંયા હોય, 0 2π 4π 6π બધા. પણ આ કિંમત તો સમાધિ નથી. શેમાં સમાધિ હોવી જોઈએ? 0 થી π માં. એટલે અહીંયા આ બધી કિંમત શું લખવાનું? 0 2π 4π does not belongs to 0 થી π. એટલે આ શક્ય નથી. ઓકે, ચલો બીજી કઈ કિંમત લો? બીજી કિંમત છે cos થીટા બરાબર -1/2. cos થીટા કેટલા? -1/2. તો cos ઋણ છે કે નહીં? cos ઋણ કયામાં હોય? બીજામાં. બીજામાં અને ત્રીજામાં cos ઋણ હોય. પણ ત્રીજું ચરણ લેવા નથી. 0 થી π ની વચ્ચે ખૂણો લેવાનો છે. એટલે ખાલી માત્ર ને માત્ર કયું ચરણ આવશે? બીજું ચરણ. અને બીજામાં જે ખૂણો એ શું થાય? π માઈનસ. બીજામાં π માઈનસ થશે. આ ના આવે કારણ કે આ π પ્લસ π કરતા વધી જાય. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ બનાવવાનું છે. ત્રિકોણ કોની વચ્ચે હોય? 0 અને π ની વચ્ચે હોય. ઓકે, એટલે આ કિંમત આવશે નહીં. cos ઋણ કયામાં હોય? બીજા અને ત્રીજામાં. ત્રીજું ચરણ ના આવે કારણ કે π પ્લસ થાય, π કરતા વધી જાય. એટલે બીજું ચરણ આવશે. એટલે અહીંયા π માઈનસ cos ની કઈ કિંમત? 1/2 થઈ, π/3. તો π માઈનસ π/3 એટલે થીટા બરાબર કેટલા આયા? 2π/3 આયા.
આ તમારું થીટાનું મૂલ્ય આવી ગયું. ઓકે, આ તમારો થીટા આવ્યો. એક જ મૂલ્ય મળ્યું, ધ્યાન રાખજો. બરાબર. જો પહેલા f ડેશ થીટા અને f ડબલ ડેશ થીટા શોધ્યા, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ થીટા બરાબર 0 લીધા, એના પરથી થીટા મળ્યા. હવે આ થીટાની કિંમત શેમાં મૂકવાની? ડબલ ડેશમાં મૂકવાની. ડબલ ડેશ કેવા બતાવવાના? મહત્તમ બતાવવાનું છે ને, એટલે ડબલ ડેશ ઋણ બતાવવાના. બરાબર, ડબલ ડેશ ઋણ બતાવવાના. ચલો, આ થીટા બરાબર 2π/3, થીટા બરાબર 2π/3 જે શેમાં મૂકું? f ડબલ ડેશ થીટામાં મૂકો. f ડબલ ડેશ થીટા કેટલા છે? ab, બરાબર, ab ઇન્ટુ કેટલા છે? માઈનસ sin થીટા વત્તા 2 sin 2 થીટા, 2 sin 2 થીટા. આ કિંમત બરાબર ડબલ ડેશમાં મૂકો. ડબલ ડેશ કેટલા છે? ab માઈનસ sin થીટા વત્તા 2 sin 2 થીટા. ડબલ ડેશ આપણે શોધેલા છે. ચલો, આમાં થીટા બરાબર 2π/3 મૂકો. ab અચળ છે ને. ચલો, માઈનસ sin થીટા એટલે 2π/3 વત્તા અહીંયા 2 sin 2π/3 મૂકો કેટલા થશે? 4π/3. બરાબર. થીટા બરાબર 2π/3, અહીંયા 2π/3 મૂકો તો 4π/3 થયા. હવે ખૂણાને નાનો બનાવો. ચલો, ab આ શું થયું? માઈનસ sin 2π/3 એટલે પાઈ માઈનસ પાઈ/3 થાય. ચલો, અહીંયા 2 sin 4π/3 એટલે પાઈ પ્લસ પાઈ/3 થાય. ખૂણાને નાનો બનાવવાનો. જો આ પાઈ માઈનસ પાઈ/3 ના પાઈ પ્લસ પાઈ/3. હવે એકમ વર્તુળ પર જાઓ તો ચલો, ab ઇન્ટુ આ માઈનસ, પાઈ માઈનસ કયામાં? જો પાઈ માઈનસ બીજામાં sin ધન હોય એટલે આગળ ચિહ્ન માઈનસ. આ શું આવ્યું? sin પાઈ/3 પ્લસ, ચલો, પાઈ પ્લસ કયામાં? પાઈ પ્લસ ત્રીજામાં sin ઋણ એટલે આ શું આવ્યું? -2 sin પાઈ/3. ઓકે, આ મૂલ્ય ઋણ છે એમ બતાવવાનું છે. ડબલ ડેશ શેના માટે છે? ડબલ ડેશ ધન છે કે ઋણ છે નક્કી કરવા માટે. અહીંયા ક્ષેત્રફળ મહત્તમ બનાવવાનું છે એટલે ડબલ ડેશ ઋણ આવવો જોઈએ. પાઈ માઈનસ બીજામાં sin ઋણ, આ ત્રીજામાં sin ઋણ, આગળ ચિહ્ન માઈનસ. તો આ ab ઇન્ટુ કેટલા આયા? માઈનસ sin પાઈ/3 એટલે √3/2 માઈનસ sin પાઈ/3. અહીંયા જો આ 2 ટાઈમ્સ ને 1 ટાઈમ્સ એટલે -3 ટાઈમ્સ sin પાઈ/3 થઈ ગયા કે નહીં? બરાબર. આ 2 ટાઈમ્સ અને 1 ટાઈમ્સ એટલે 3 ટાઈમ્સ sin પાઈ/3. આ કેટલા આયા? ab ઇન્ટુ -3 sin પાઈ/3 એટલે √3/2. તો આ જે જવાબ આવ્યો ધન આવ્યો ઋણ આવ્યો? ab તો ધન જ છે અને આ જે જવાબ આવ્યો ઋણ આવ્યો એટલે અહીંયા લખી દેવાનું <0 એટલે f ડબલ ડેશ 2π/3 કેવા આયા? ઋણ આયા. કઈ કિંમત માટે? થીટા બરાબર અહીંયા લખી દેવાનું થીટા બરાબર 2π/3 માટે શું થાય છે? પ્રથમ વિકલન 0 થાય. f ડેશ થીટા બરાબર 0 લીધા, થીટા મળ્યા કે નહીં? એટલે થીટા બરાબર 2π/3 માટે f ડેશ થીટા 0 થાય. f ડેશ થીટા અને f ડબલ ડેશ થીટા કેવા થયા? ઋણ થયા. f ડબલ ડેશ થીટા ઋણ થયા. માટે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થઈ ગયું? મહત્તમ થઈ ગયું. બરાબર. માટે ઉપવલયમાં અંતર્ગત કયો ત્રિકોણ? સમદ્વિભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થઈ ગયું? મહત્તમ છે. ક્ષેત્રફળ મહત્તમ બતાવી દીધું. બરાબર. ક્ષેત્રફળ મહત્તમ બતાવી દીધું. હવે આ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. બરાબર. ચલો, હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ છે? જો સમીકરણ નંબર 1 જો આગળનું માટે લખવાનું ત્રિકોણ કયો ત્રિકોણ?
બરાબર APQ ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ E બરાબર ચલો પહેલું સમીકરણ શું હતું સમીકરણ નંબર 1 AB sin theta into 1 minus cos theta આ તમારું મૂળ વિધેય હતું કે નહીં AB sin theta into 1 minus cos theta સમીકરણ 1 પરથી મૂળ વિધેય તમારું મૂળ વિધેયમાં જે તમે વિધેય ધાર્યું છે ને એમાં થીટાની કિંમત મૂકી દો AB sin theta into 1 minus cos theta એમાં થીટા કેટલા મૂકી દો pi/3 મૂકી દો એટલે આ શું આવશે AB sin 2 pi/3 into 1 minus cos 2 pi/3 ઓકે થીટાની કિંમત મૂકી દો ચલો ખૂણા નાનો બનાવો તો ખૂણા નાનો બનાવો એટલે આ શું આવ્યું AB sin pi minus pi/3 થાય ચલો એ મોટો કાઉન્સ કરજો 1 minus cos pi minus pi/3 તો આ એકમ વર્તુળ પર જાઓ pi minus બીજામાં sin ધન એટલે આ શું આવ્યું sin pi/3 pi minus બીજામાં cos ઋણ minus minus plus cos pi/3 કિંમત મૂકી દો AB sin pi/3 એટલે sin pi/3 એટલે √3/2 cos pi/3 એટલે 1/2 તો આ કેટલા આવશે AB into √3/2 into 3/2 તો ક્ષેત્રફળ કેટલું આવ્યું 3√3/4 AB ઓકે 3√3/4 AB માટે અહીંયા લખી નાખીએ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર માટે અહીંયા ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ બરાબર કેટલું આવ્યું 3√3/4 આ ભેગું કરજો 3√3/4 AB બરાબર ખબર પડી બરાબર આ ઉપવલયમાં અંતર્ગત સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું બરાબર હવે દાખલા ધ્યાન રાખજો 4 ગુણમાં બરાબર આમાં ક્ષેત્રફળ મહત્તમ બનાવવાનું છે એટલે F ડબલ ડેશ કેવા બતાવવાના ઋણ બતાવવાના ચલો જો સ્વાધ્યાય 6 નો દાખલો નંબર 12 નો જોઈએ કુટ પ્રશ્ન 6 સ્વાધ્યાય 6 નો 12 નો દાખલો કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુનું બરાબર હવે ત્રિકોણ OAB એક કાટકોણ ત્રિકોણ છે બરાબર કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુનું કર્ણ પરનું બિંદુ મેં શું લીધું P કર્ણ પરનું બિંદુ P લીધું છે બરાબર કર્ણ પરના એક બિંદુનું કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર કર્ણ પરના બિંદુનું કાટખૂણો બનાવતી બાજુ કઈ કઈ OA અને OB આ કર્ણ પરનું બિંદુ છે P અને કાટખૂણો બનાવતી બાજુ OA અને OB થી લંબ અંતર કેટલું આપેલું છે આ અંતર A લઈ લઈએ અને આ અંતર B લઈ લઈએ એટલે PM બરાબર A છે PM બરાબર B છે બરાબર ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ થયો કર્ણ કયો થયો રેખાખંડ AB થયો કર્ણ પરના બિંદુ P નું કાટખૂણો બનાવતી બે બાજુથી અંતર A અને B છે ઓકે તો શું કરવાનું છે કર્ણની ન્યૂનતમ લંબાઈ શોધવાની છે તો પહેલા કર્ણની લંબાઈને ન્યૂનતમ બતાવવાની આ કર્ણની લંબાઈ એટલે પહેલા આપણે AB શોધવા પડશે એ લંબાઈને ન્યૂનતમ બતાવવાની એટલે F ડબલ ડેશ ધન થવા જોઈએ અને એ લંબાઈ આટલી છે એમ બતાવવાની છે બરાબર ચલો પહેલા ત્રિકોણ AOB માં ત્રિકોણ AOB માં કર્ણ કયો છે કર્ણ રેખાખંડ AB છે બરાબર કર્ણ રેખાખંડ AB છે ચલો
પરનું બિંદુ કયું છે? P છે, બરાબર. કર્ણ રેખાખંડ AB પરનું બિંદુ P છે. કર્ણ રેખાખંડ AB ની લંબાઈ આપણે શોધવાની છે. AB પરનું બિંદુ મેં કયું ધાર્યું? P છે. હવે આકૃતિમાં જુઓ તો PN લંબ OA થાય. હવે આકૃતિ પરથી રેખાખંડ PN લંબ રેખાખંડ OA અને ચલો PM લંબ રેખાખંડ OB. PM લંબ રેખાખંડ OB, બરાબર. તથા PM બરાબર શું ધાર્યું? PN બરાબર A છે, અહીંયા લખી દઉં. ચલો PN બરાબર A અને PM બરાબર સ્મોલ b છે. આટલું એને પક્ષમાં આપેલું છે, બરાબર. PN બરાબર A અને PM બરાબર B છે. ધારો કે હવે જો આ ખૂણો થીટા લઉં છું, બરાબર. આ ખૂણો OAB બરાબર થીટા. આ થીટા હોય તો આ થીટા થાય કે નહીં? તથા ધારો કે માપ ખૂણો OAB બરાબર થીટા છે. માપ ખૂણો OAB બરાબર થીટા છે, બરાબર. હવે જો મારે આ કર્ણની લંબાઈ શોધવી છે. AB શોધવાના તો AB એ કોનો સરવાળો થાય? AB નો અને PB નો. તો AB અને PB શોધી નાખીએ, બંનેનો સરવાળો કરો એટલે કર્ણની લંબાઈ મને AB મળી જશે. કારણ કે કર્ણની લંબાઈને ન્યૂનતમ બતાવવાની છે. પહેલા તમારે વિધેય કોને કહેવાનું? કર્ણની લંબાઈને વિધેય કહેવાનું, બરાબર. ચલો ત્રિકોણ OAB માં આ ખૂણો થીટા થયો. ચલો હવે હું અહીંયા બે ત્રિકોણ લઉં છું. જો આ એક આ ત્રિકોણ લઉં, બરાબર. કયો ત્રિકોણ? તો પહેલા ત્રિકોણ ANP માં આ ત્રિકોણ ANP માં ચલો sin થીટા શું થશે? ત્રિકોણ ANP માં sin થીટા બરાબર શું થાય? આ ત્રિકોણની વાત કરું છું. તો આ ત્રિકોણમાં sin થીટા શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે PN ના છેદમાં શું થાય? sin થીટા બરાબર PN ના છેદમાં AP. ઓકે, તો PN કેટલા છે? PN બરાબર A ના છેદમાં AP થયા. એટલે અહીંયા sin થીટા બરાબર શું આવ્યું બોલો? sin થીટા બરાબર A ના છેદમાં AP. ઓકે, તો AP બરાબર શું થાય? AP મળી ગયા. AP બરાબર A ના છેદમાં sin થીટા થશે. A ના છેદમાં sin થીટા એટલે શું આવી ગયું? તો AP બરાબર A cosec થીટા આયા. આ AP મળી ગયા. જો મેં sin નું સૂત્ર વાપર્યું. કેમ વાપર્યું? મારી પાસે આ બાજુ આપેલી છે એટલે sin થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ ત્રિકોણ માટે સામેની બાજુ A અને કર્ણ કેટલો? AP. A ના છેદમાં AP. AP બરાબર શું થાય? A ના છેદમાં sin. A ના છેદમાં sin એટલે cosec થઈ ગયા, બરાબર. AP મળી ગયા. હવે આ PB શોધવા હોય તો આનું સૂત્ર વાપરો. તો મને પાસેની બાજુ છે કે નહીં? પાસેની બાજુ આપી દે. કયા ત્રિકોણની વાત કરું? ત્રિકોણ PMB માં. ચલો ત્રિકોણ PMB માં પાસેની બાજુ આપેલી છે એટલે આ ખૂણા માટે આ ત્રિકોણની વાત કરું છું. હવે એના માટે cos નું સૂત્ર વાપરીએ. તો એના માટે cos થીટા શું થાય? cos થીટા બરાબર પાસેની બાજુ એટલે PM. PM ના છેદમાં કર્ણ કેટલો? PB, બરાબર. તો cos થીટા બરાબર શું આવ્યું? cos થીટા બરાબર ચલો PM કેટલા? સ્મોલ b ના છેદમાં PB. તો PB બરાબર શું થાય? PB બરાબર b ના છેદમાં cos થીટા. cos ઉપર લઈ જાઓ તો PB બરાબર શું આવ્યું? b અને 1 ના છેદમાં cos એટલે sec. b into
sec theta. તો આ PB મળી ગયા, AP મળી ગયા. AP બરાબર કેટલા આયા? આ બંને ત્રિકોણ માટે સૂત્ર વાપરી છે. જો આના બે ભાગ કર્યા છે. આ ત્રિકોણ ધરો sin થીટા શું થાય? a ના છેદમાં AP. એના પરથી AP શોધી નાખો. આ ત્રિકોણ માટે cos થીટા શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ b ના છેદમાં PB. થયા? તો PB બરાબર શું આવ્યું? b અને 1/cos એટલે sec. તો આ ભાગ આવી ગયો. આ ભાગ કેટલો આવ્યો? a cosec થીટા. આ ભાગ કેટલો આવ્યો? b sec થીટા. તો મને કર્ણની લંબાઈ મળી ગઈ. બરાબર? માટે અહીંયા લખી નાખીએ કર્ણની લંબાઈ. કર્ણની લંબાઈ. ચલો કર્ણની લંબાઈ AB બરાબર કોનો કોનો સરવાળો? AB પ્લસ PB. ઓકે, ચલો AB બરાબર AP કેટલા આયા? a cosec થીટા. a cosec થીટા અને PB કેટલા આયા? b sec થીટા. b sec થીટા. ઓકે, અહીંયા જે થીટા છે ને, બરાબર, આ કર્ણની લંબાઈ આવી ગઈ. આ AB આવી ગયા. હવે આ તમારું વિધેય ધારી લો. કર્ણની લંબાઈને શું બનાવવાની છે? ન્યૂનતમ. જેને મહત્તમ કે ન્યૂનતમ બનાવવાનું હોય એને વિધેય કહી દો. વિધેય શેમાં આવ્યું? થીટામાં. તો એને f of થીટા કહી દો. તો f of થીટા બરાબર બોલો શું આવ્યું? a cosec થીટા વત્તા b sec થીટા. અને અહીંયા વિધેયમાં સરળ લખી નાખો 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. પહેલું ચરણ લઈએ છીએ. બરાબર? આ તમારું વિધેય આવી ગયું. બરાબર? કર્ણની લંબાઈને ન્યૂનતમ બનાવવાની છે. તો આ કર્ણની લંબાઈ આવી ગઈ. બરાબર? આને સમીકરણ નંબર 1 આપી દઈએ. સમીકરણ નંબર 1. અને થીટા જો આપણે પહેલા ચરણમાં લઈએ છીએ. હવે આનું વિકલન કરી અને f' થીટા, દાખલો થીટામાં આવી ગયો ને એટલે પહેલા વિધેય બનાવતા આવડવું જોઈએ. ચલો f' થીટા અને f' થીટા શોધી નાખો. ચલો આનું વિકલન બોલો. a અચળ cosec થીટા નું શું થશે? માઈનસ cosec થીટા ઇન્ટુ cot થીટા વત્તા ચલો b sec થીટા નું શું થાય વિકલન? sec થીટા ઇન્ટુ tan થીટા. આ પ્રથમ વિકલન આવી ગયું. શું આવ્યું? માઈનસ ને આગળ લખી નાખો. માઈનસ a cosec થીટા ઇન્ટુ cot થીટા વત્તા b શું આવ્યું? sec થીટા ઇન્ટુ tan થીટા. બરાબર? ખબર પડી ગઈ? પહેલા વિધેય બનાવતા આવડવું જોઈએ. ધ્યાન રાખજો. આ તમારું પ્રથમ વિકલન આવી ગયું. ચલો આને નંબર 2 કહી દો. બરાબર? આ f' થીટા આવી ગયું. ઓકે, આ નંબર 2. હવે આનું દ્વિતીય વિકલન આપી દઈએ. ચલો થીટાની સાપેક્ષે જો f' થીટા. ચલો માઈનસ c ના 12 માઈનસ a 12. એ અચળ છે. હવે અહીંયા કયો નિયમ? ગુણાકારનો નિયમ. જો માઈનસ a અચળ 12 ગુણાકારનો નિયમ બોલો. cosec m ના m cot થીટા નું વિકલન શું થાય? cot નું માઈનસ cosec સ્ક્વેર થીટા વત્તા cot થીટા m ના m અને cosec નું વિકલન શું થાય? cosec નું વિકલન માઈનસ cosec ઇન્ટુ cot કૌંસ પૂરો. આનું વિકલન થઈ ગયું. જો માઈનસ a અચળ ગુણાકારનો નિયમ cosec m ના m cot નું માઈનસ cosec સ્ક્વેર પ્લસ cot m ના m cosec નું શું થાય? માઈનસ cosec ઇન્ટુ cot પ્લસ ચલો b અચળ 12. અહીંયા ગુણાકારનો નિયમ બોલો. ચલો sec m ના m tan નું વિકલન શું થાય? tan નું sec સ્ક્વેર પ્લસ tan m ના m અને sec નું વિકલન બોલો તો sec નું શું થાય? sec ઇન્ટુ tan. થઈ ગયું? જો અહીંયા ગુણાકારનો નિયમ sec m ના m tan નું શું થયું? sec સ્ક્વેર થીટા tan થીટા m ના m sec નું sec ઇન્ટુ tan. હવે ભેગું કરી નાખીએ તો f' થીટા. જો આ માઈનસ am ના m અંદર ભેગા કરો આ શું થશે?
માઇનસ કોસેક ક્યુબ થાય, આ માઇનસ કોસેક ક્યુબ, આ શું થશે માઇનસ કોસેક અને કોટ કોટ કોસ સ્ક્વેર, માઇનસ કોસેક કોટ કોટ શું થશે કોટ સ્ક્વેર થઈ ગયા. ઓકે ચલો વત્તા bm9 આ કેટલા થયા sec ક્યુબ થાય, sec ક્યુબ થીટા થયા પ્લસ આ કેટલા થશે sec tan સ્ક્વેર એટલે sec થીટા ઇન્ટુ શું આવ્યું tan સ્ક્વેર થીટા. જો વિકલન આપ્યું છે ખાલી આ માઇનસ કોસેક ક્યુબ, આ કેટલા થાય માઇનસ કોસેક કોટ 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 સ્ક્વેર, આ sec ક્યુબ આ sec ઇન્ટુ tan સ્ક્વેર. હવે માઇનસ અંદર નો એટલે બધા ધન થઈ જશે. જો તો f ડબલ ડેશ થીટા કેટલા આયા f ડબલ ડેશ માઇનસ એ અંદર નો શું આવશે પ્લસ a થાય e cosec ક્યુબ થીટા પ્લસ e cosec થીટા ઇન્ટુ cot સ્ક્વેર થીટા પ્લસ b અંદર નો b sec ક્યુબ થીટા પ્લસ b sec થીટા ઇન્ટુ tan સ્ક્વેર થીટા. ઓકે આ f ડબલ ડેશ થીટા અહીંયા જો a cosec ક્યુબ થીટા માઈનસ માઈનસ પ્લસ a cosec ઇન્ટુ cot સ્ક્વેર વત્તા b sec ક્યુબ વત્તા b sec ઇન્ટુ tan સ્ક્વેર. હવે થીટા કયા ચરણમાં છે જો a અને b અચળ છે, થીટા એ પહેલા ચરણમાં છે તો પહેલામાં બધા કેવા હોય ધન હોય એટલે આ 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 હોવાથી આ ડાયરેક્ટ ખબર પડી ગઈ કે f ડબલ ડેશ થીટા કેવા થઈ ગયા ધન થાય. આમાં કોઈ કિંમત મૂકવાની જરૂર નથી, આ ડબલ ડેશ ધન થઈ ગયું. આમાં કોઈ કિંમત મૂકવાની જરૂર નથી. જો થીટા પહેલા ચરણમાં છે, થીટા પહેલા ચરણમાં છે ને આ બધા ધન થઈ ગયા. ઓકે એટલે f ડબલ ડેશ ધન આવી ગયા. બરાબર f ડબલ ડેશ ધન હોય તો કર્ણની જે લંબાઈ હતી કેવી થઈ ગઈ ન્યૂનતમ થઈ ગઈ. બરાબર કર્ણની લંબાઈ ન્યૂનતમ થઈ ગઈ. ચલો આના પછી જો થીટા પહેલા ચરણમાં છે એટલે આ ધન થઈ ગયું. હવે શું કરવાનું મહત્તમ અને ન્યૂનતમ માટે f' થીટા બરાબર 0 લઈ લેવાના, ધ્યાન રાખજો. બરાબર ચલો હવે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે f' થીટા બરાબર 0, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે ચલો f' થીટા બરાબર 0 લો. બરાબર f' થીટા અને f ડબલ ડેશ થીટા શોધ્યા પછી f' થીટા બરાબર 0 લો તો સમીકરણ 2 પરથી જો f' થીટા કેટલા આયા -a cosec થીટા ઇન્ટુ cot થીટા પ્લસ આ f' થીટા -a cosec થીટા ઇન્ટુ cot થીટા વત્તા b sec થીટા ઇન્ટુ tan થીટા બરાબર 0, -a cosec ઇન્ટુ cot વત્તા b sec ઇન્ટુ tan બરાબર 0 સમીકરણ 2 પરથી. બરાબર હવે આના પરથી એક સમીકરણ લઈએ જે કર્ણની લંબાઈ આટલી બતાવવાની છે ને. ચલો માઈનસ ને સામે લઈએ તો આ બાદ શું વધ્યું b sec થીટા ઇન્ટુ tan થીટા, આ સામે લઈએ એટલે પ્લસ થાય. અહીંયા શું આવ્યું e cosec થીટા ઇન્ટુ cot થીટા, sin cos માં ફેરવી દો, sec એટલે 1/cos થાય. ચલો tan એટલે sin ભાગ્યા cos થાય. ચલો પેલી બાજુ a cosec એટલે 1/sin થાય, cot એટલે cos ભાગ્યા sin થાય. ઓકે અહીં કેટલા આયા b sin થીટા થયા છેદમાં કેટલા આયા cos સ્ક્વેર થીટા. અહીંયા શું આવ્યું a cos થીટા છેદમાં શું આવ્યું sin સ્ક્વેર થીટા. ઓકે મહત્તમ ને ન્યૂનતમ માટે f' થીટા બરાબર 0 લો. આ સાબિત કરવાનું છે એટલે ભલે આ ડબલ ડેશ ધન થઈ ગયા પહેલા આ શોધી નાખવાનું. હવે sin ને સામે નો એટલે ક્યુબ થાય,
cos ને સામે ગુણો તો આ બાજુ શું આવશે b sin સ્ક્વેર સામે ગુણાય એટલે sin ક્યુબ થીટા a cos સ્ક્વેર સામે ગુણાય એટલે cos ક્યુબ થીટા તો આ બાજુ શું આવ્યું sin ક્યુબ થીટા ભાગ્યા cos ક્યુબ થીટા બરાબર શું આવશે a by b ચલો sin ક્યુબ ભાગ્યા cos ક્યુબ એટલે tan ક્યુબ થીટા બરાબર a by b થયા તો આના પરથી બોલો tan થીટા બરાબર શું થશે tan થીટા બરાબર a by b હવે ક્યુબ સામે જાય શું થાય 1/3 થાય ઓકે આ tan થીટા ની કિંમત આવી ગઈ આના પરથી tan થીટા બરાબર yb ab કેટલા 1/3 અને સમીકરણ નંબર 3 આપી દઈએ ઓકે હવે tan ની આ કિંમત માટે ડબલ ડેશ શું થાય આ કિંમત આમાં મૂકવાની હોય પણ મૂકવાની જરૂર નથી જો આ ધન થઈ ગયું એટલે tan ની આ કિંમત માટે f ડેશ થીટા શું થાય 0 થાય અને f ડબલ ડેશ શું થઈ ગયું ધન થઈ ગયું માટે અહીંયા લખવાનું કે tan થીટા બરાબર a by b raised to 1/3 માટે f ડેશ થીટા બરાબર 0 થાય અને f ડબલ ડેશ થીટા શું થયું ધન થયું માટે કર્ણની લંબાઈ કેવી થઈ ગઈ ન્યૂનતમ છે અહીંયા લખવાનું આ f ડેશ થીટા બરાબર 0 લીધા પછી આ જે કિંમત આવે થીટાની એ ડબલ ડેશમાં મૂકવાની હોય પણ આમાં મૂકવાની જરૂર નથી આ ડાયરેક્ટ ધન થઈ ગયા બરાબર ડબલ ડેશ ધન થઈ ગયા માટે લખવાનું કે કર્ણની લંબાઈ ચલો કર્ણની લંબાઈ કેવી થઈ ગઈ ન્યૂનતમ છે આ કર્ણની લંબાઈ આપણે ન્યૂનતમ બતાવી દીધી ઓકે હવે આ લંબાઈ આટલી છે એમ સાબિત કરવાનું છે ચલો કર્ણની લંબાઈ ન્યૂનતમ થઈ ગઈ હવે આ લંબાઈ શોધવાની છે બરાબર તો તમારી પાસે tan ની કિંમત આવી ગઈ નહીં ચલો tan થીટા બરાબર કેટલા આયા tan થીટા બરાબર આનો ઉપયોગ કરીશું a by b raised to કેટલા છે 1/3 તો tan થીટા બરાબર a ની 1/3 ભાગ્યા b ની 1/3 કહેવાય ઓકે બંનેને ઘાત આપી છે a ની 1/3 b ની 1/3 હવે એક કામ કરો ચલો ત્રિકોણનો નિયમ વાપરી લઈએ બરાબર ચલો આ ખૂણો થીટા થયો બરાબર ચલો tan પરથી sin અને cos શોધી નાખીએ કારણ કે કર્ણની લંબાઈમાં sin અને cos આવશે ને એટલા માટે બરાબર આ લંબાઈ આટલી છે એમ બતાવવાની કર્ણની લંબાઈ શું હતી શું લીધી આપણે શું આવી ગયું a cosec થીટા + b sec થીટા સમીકરણ નંબર 1 જુઓ હા સમીકરણ નંબર 1 એમાં cosec અને sec sin અને cos ની જરૂર પડશે એટલે ત્રિકોણનો નિયમ વાપરી દો ચલો tan એટલે સામેની બાજુ કેટલી આ a ની 1/3 થઈ પાસેની બાજુ કેટલી b ની 1/3 હવે કર્ણ શું થાય કર્ણ એટલે અંડરરૂટ ઓફ બંનેના વર્ગોનો સરવાળો એટલે a ની આનો વર્ગ કરો તો a ની 2/3 વત્તા b ની કેટલી થશે 2/3 કર્ણ શોધવો હોય તો બંનેના વર્ગોનો સરવાળો આનો વર્ગ એટલે 2/3 આનો વર્ગ એટલે 2/3 કર્ણ આવી ગયો તો tan થીટા બરાબર આ છે તો આકૃતિ પરથી sin થીટા શું થશે sin થીટા એટલે સામેની બાજુ કેટલી a ની 1/3 છેદમાં અંડરરૂટ ઓફ a ની 2/3 વત્તા b ની 2/3 અને cos થીટા શું થશે cos થીટા એટલે પાસેની બાજુ b ની 1/3 ના છેદમાં અંડરરૂટ ઓફ a ની 2/3 વત્તા b ની 2/3 બરાબર tan પરથી આપણે ત્રિકોણનો નિયમ વાપરીને sin અને cos શોધી નાખીએ બરાબર ચલો કર્ણની લંબાઈ શોધી નાખીએ ચલો અહીંયા લખીએ છીએ કર્ણની
કર્ણની લંબાઈ એટલે AB હતી ને, AB કર્ણ લીધો તો આપણે યાદ છે કર્ણ કેટલો હતો A cosec θ વત્તા B sec θ. સમીકરણ નંબર 1 જો સમીકરણ નંબર 1 શું હતું A cosec θ વત્તા B sec θ. સમીકરણ 1 પરથી ચલો હવે આ લંબાઈ આપણે આટલી બતાવવાની. sin cos માં કેટલો હતો cosec એટલે 1/sin થાય અને sec એટલે 1/cos થાય. ચલો sin અને cos ની કિંમત મૂકી દો તો a ચલો sin ની કિંમત કેટલી આવી a⁻1/3 છેદમાં કેટલા √a⁻2/3 વત્તા b⁻2/3 વત્તા bm/m. ચલો cos θ કેટલા cos θ એટલે b⁻1/3 છેદમાં બોલો a⁻2/3 વત્તા b⁻2/3. અહીંયા મેં sin θ અને cos θ ની કિંમત મૂકી છે. હવે છેદનો છેદ ઉપર જાય જો એટલે આ છેદ બંનેમાં લસા સરખો કે નહીં કોમન લઈ લો એટલે ઉપર શું આવ્યું √a⁻2/3 વત્તા b⁻2/3 અંદર કેટલા વધ્યા a/a⁻1/3 b/b⁻1/3. ઓકે જો આ છેદ બંનેનો લસા સરખો છેદનો છેદ ઉપર ગયો એટલે કોમન કાઢી લીધા. હવે આને ઉપર લઈ જાઓ આની કેટલી ઘાત આવી 1/2 કહેવાય એટલે એની 2/3 વત્તા bની 2/3 એની કેટલી 1/2 આવી. આ ઉપર લઈ જાઓ તો એની કેટલી ઘાત થશે 1 માંથી 1/3 ગઈ તો આ 2/3. આ ઉપર લઈ જાઓ તો b ની કેટલી થઈ 2/3. ઓકે આ જો આ 1/3 ઉપર લઈ જાઓ a ની 1 - 1/3 2/3 b ની 1 - 1/3 2/3. હવે આ રૂટ એટલે 1/2 છે ને આ 1/2 અને આની 1 ઘાત અંદરના પદો સરખા છે જો આધાર સરખો એટલે ઘાતનું શું થશે આ 1/2 અને આની 1 ઘાત એટલે આની કેટલી થઈ 3/2 એટલે a ની 2/3 વત્તા b ની 2/3 અને એની કેટલી 3/2 1/2 પ્લસ 1 1/2 પ્લસ 1 એટલે 3/2. આ કોની લંબાઈ આવી ગઈ આ કર્ણની લંબાઈ આવી. ઓકે આ કર્ણની લંબાઈ આવી ગઈ એટલે અહીંયા જો તમારી પાસે tan નો કિંમત આવી કે નહીં ત્રિકોણનો નિયમ વાપરી અને sin અને cos શોધી નાખો. sin અને cos ની કિંમત મૂકી છેદનો છેદ ઉપર ગયો કોમન લઈ લીધો આની 1/2 કહેવાય આ એની 2/3 આવશે ઉપર લઈ જાઓ આ b ની કેટલી 2/3 1 - 1/3 2/3. આ બંને બધો સરખા છે આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો 1/2 પ્લસ 1 એટલે 3/2 થઈ ગયા બરાબર. એટલે અહીંયા કર્ણની લંબાઈ ન્યૂનતમ છે એમ બતાવી અને એ લંબાઈ આટલી છે એમ સાબિત કરી. એટલે પહેલા મહત્તમ છે કે ન્યૂનતમ છે એ બતાવવાનું અને પછી જે પ્રશ્ન પૂછ્યો હોય એનો તમારે જવાબ આપવાનો. બરાબર ખબર પડી ગઈ.